રાજ્યમાં તાપમાનમાં સામાન્ય વધારો નોંધાયો। નલિયામાં સૌથી ઓછું 10.4 ડિગ્રી તાપમાન, તો વડોદરામાં 12.2, અમરેલીમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું, ડીસામાં 12.4, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું, તો ભુજમાં 13.8 ડિગ્રી, પોરબંદરમાં 13.9 ડિગ્રી તાપમાન, તો અમદાવાદમાં 14.7 ડિગ્રી તાપમાન નોંધાયું। ત્યારે હાલ રાજ્યભરમાં હવામાનની પરિસ્થિતિ અંગે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે। વિભુ, ઠંડીમાં થોડી રાહત મળી છે, તાપમાનમાં જે સામાન્ય વધારો નોંધાયો, રાજ્યભરમાં કેવા પ્રકારની પરિસ્થિતિ? તો હાલ નલિયામાં સૌથી ઓછું તાપમાન હોવાનું સામે આવ્યું। નલિયા હંમેશાથી ઠંડુ શહેર રહ્યું છે રાજ્યનું, ત્યાં તાપમાન ઓછું છે, જો કે સામાન્ય તાપમાનમાં વધારો નોંધાયો છે રાજ્યના અન્ય જિલ્લાઓમાં, જેમાં ખાસ જો વાત કરવામાં આવે અમદાવાદમાં કે જેમાં સામાન્ય તાપમાનમાં વધારો નોંધાયો અને હવે તાપમાન 14.7 ડિગ્રીએ નોંધાયું છે, પોરબંદરમાં 13.9 ડિગ્રી તાપમાન પહોંચ્યું, તો ભુજમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ગાંધીનગરમાં પણ 13.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। અમરેલી, વડોદરામાં 12 ડિગ્રીથી ઉપર તાપમાન। ત્યારે વિભુ મારી સાથે ફરી જોડાઈ ગયા છે। વિભુ, હાલ રાજ્યમાં તાપમાનની જે પરિસ્થિતિ છે તેને લઈને વિસ્તારથી માહિતી આપશો। પ્રીતિ, અત્યારે રાજ્યમાં જોઈએ તો પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેમ છતાં પણ વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને તેનું મુખ્ય કારણ છે કે પવનની ગતિ પણ તેજ છે અને તેના કારણે જ વહેલી સવારે ઠંડા પવનો છે ફૂંકાય છે અને ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે। સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા હોય છે યા તો ઉત્તર તરફના પવનો ફૂંકાતા હોય છે અને ડિસેમ્બરમાં જેમ એન્ડ આવતો જતો હોય છે તેમ કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે, પરંતુ વારંવાર સિસ્ટમો સક્રિય થાય છે અને તેની અસર છે તે ઋતુઓ ઉપર જોવા મળી રહી છે। અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે અને તેના કારણે જ પૂર્વના અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે। સાથે જ હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 24 કલાકમાં 2 થી 4 ડિગ્રી તાપમાન છે તે વધારો થઈ જશે અને તેના કારણે ઠંડીનું પ્રમાણ છે તે ઘટશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે નબળું પડી જશે ત્યારબાદ ફરી એક વખત ઠંડીનો ચમકારો છે તે અનુભવાશે। જી, આભાર માહિતી આપવા બદલ।